જિલ્લામાં આજે અને આવતીકાલે 2 દિવસ સુધી વરસાદનું રેડ એલર્ટ ડિક્લેર કરવામાં આવ્યું છે, જેના અનુસંધાને વલસાડ જિલ્લાના તમામ નાગરિકો સુરક્ષાનું ધ્યાન રાખે અને રેડ એલર્ટના કારણે કોઈ લો લાઈન એરિયામાં ના જાય, ઓવરટોપિંગના કારણે જે રસ્તાઓ બંધ થયેલા છે એ રસ્તાઓ ઉપર થઈને પસાર થવાની પ્રયત્ન ના કરે, સાથે સાથે પોતાની અને પોતાના પરિવારની સુરક્ષા કરે એ માટે ખાસ આ પ્રેસ કોન્ફરન્સનું આપણે આયોજન કર્યું છે. સાથે સાથે મીડિયાના મિત્રોને પણ મારી એક અપીલ છે કે આપ લોકો દરેક જગ્યાએ દરેક તાલુકામાં હોવ છો તો કોઈ પણ જગ્યાએ જ્યારે આપણે એવું લાગે કે અહીંયા પાણી ભરાયું છે અથવા તો અહીંયા કંઈક ડિઝાસ્ટર થાય એવું છે તો આપ તંત્રને પણ તાત્કાલિક વાકેફ કરો. એ માટે આપ સર્વનો સહકાર પણ અમને જરૂરી છે કે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું. મેડમ, કોઈ જો ન કરતા નારાયણ કોઈ હોનારા સર્જાય તો સમગ્ર પરિસ્થિતિને પહોંચી વળવા માટે વહીવટીતંત્ર કેટલું એલર્ટ છે? તદ્દન એલર્ટ છે વહીવટીતંત્ર. તમામ તાલુકામાં મામલતદારશ્રી, તમામ તાલુકાના ઉપર જે સબ ડિવિઝન મેજિસ્ટ્રેટશ્રી છે, પોલીસ તંત્ર છે, લોકલ લેવલ ઉપર જે અમારા કર્મચારીગણ છે બધાને એલર્ટ કરવામાં આવેલા છે. રેગ્યુલર બેઝ ઉપર આપણું જે ડિઝાસ્ટર સેલ છે વલસાડનું, ત્યાંથી નિયમિત સામેથી કોલ કરવામાં આવે છે કે કોઈ જિલ્લામાં કોઈ પણ તાલુકામાં કોઈ પ્રશ્ન હોય તો સામેથી પણ પૃચ્છા કરવામાં આવે છે. દર 2 કલાકે આંકડા જે લેવાના હોય છે તો નિયમ મુજબ લેવાય જ છે, એનું રિપોર્ટિંગ પણ થાય છે. સાથે સાથે વલસાડ જિલ્લામાં એલાર્મિંગ સિસ્ટમ પણ આપણે રાખેલી છે, જેથી જો ઔરંગા નદીનું લેવલ વધે તો જે આપણા નીચાણવાળા વિસ્તારોના પ્રશ્નો થતા હોય છે પાણી ભરાવાના, લો લાઈન એરિયાના વલસાડ જિલ્લાના, એ લોકોને સમય પર આપણે સતર્ક કરી શકીએ, એ લોકોનું ત્યાંથી સ્થળાંતર કરી શકીએ. એટલા માટે પ્રથમ વોર્નિંગ આપણે જ્યારે એ લોકોને આપીએ છીએ ત્યારે એ લોકો સતર્ક થાય અને બીજી વોર્નિંગ અને થર્ડ વોર્નિંગ તરત આપણે એમને ત્યાંથી સ્થળાંતર કરતા હોય છે. શેલ્ટર હોમની કઈ રીતની વ્યવસ્થા કરવામાં આવી છે? શેલ્ટર હોમ વલસાડ જિલ્લાના નગરપાલિકાનું શેલ્ટર હોમ છે. સાથે સાથે આપણી જે શાળાઓ છે, સ્કૂલો છે હાઈ લેવલ ઉપર, ત્યાં પણ ઊંચી જગ્યા ઉપર ત્યાં પણ મામલતદારશ્રી એ લોકોને ત્યાંથી સ્થળાંતર કરાવતા હોય છે.